મોક્ષની વાત કરીએ છીએ, એ મોક્ષની રીત એક છે કે અનેક છે? આવો પ્રશ્ન ભગવાનને પૂછવામાં આવ્યો છે અને ભગવાન સ્વામિનારાયણ એનો ભરસભાની અંદર ઉત્તર કર્યો છે કે પરમાત્માનું સ્વરૂપ એક જ છે. એ જ પરમાત્મા ક્યાંક અષ્ટભુજા રૂપે દર્શન દે, ક્યાંક ચતુર્ભુજ રૂપે દર્શન દે, ક્યાંક ભગવાન શ્યામ વર્ણના હોય તો ક્યાંક ગૌર વર્ણના થાય, ક્યાંક મત્સ્ય રૂપે થાય તો ક્યાંક કચ્છ રૂપે થાય, ક્યાંક વામન રૂપે થાય તો ક્યાંક નરસિંહ રૂપે થાય, એ ક્યાંક રામ રૂપે થાય તો ક્યાંક કૃષ્ણ રૂપે. પણ પરમાત્મામાં ભેદ નથી, એક જ પરમાત્મા છે જે પોતાના સ્વતંત્ર અધિકારે કરીને એ ભક્તોના કલ્યાણને અર્થે જેવા બ્રહ્માંડની અંદર જેવી રીતે ઈચ્છે એવા રૂપને ધારણ કરીને પોતાના ભક્તના કલ્યાણનું કાર્ય બને કરે છે. અને બીજું, મોક્ષની પરંપરા રીત એક છે. અને કઈ રીત? ભગવાનની શરણાગતિ અને ભગવાનની ભક્તિ, આ એક જ રીત છે. એની પરિભાષાઓ અલગ અલગ થઈ, એની પરિભાષાઓ અલગ અલગ. જેમ મેં કીધું કે દરેકના સ્વાદેન્દ્રિયોની રચના જુદી હોય, એના સ્વાદ જુદા હોય. કોઈને તીખું ભાવતું હોય, કોઈને ગળ્યું ભાવતું હોય, કોઈને મોળું ભાવતું હોય, કોઈને ફીકું ભાવતું હોય, દરેકની જેમ પોતાની. તો દરેક વર્ગના લોકો, અને મહારાજે કીધું આ સત્સંગમાં મોક્ષમાં જે ભક્તિ માર્ગ છે એની અંદર જે ભેદ દેખાય છે એની પાછળના કારણ એના ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં બતાવ્યા કે યુગ ધર્મ પ્રવર્તતો હોય, કાળ ધર્મ પ્રવર્તતો હોય, અને સમાજની અંદર જેવી સ્થિતિ સમાજના વ્યક્તિઓની હોય એની રુચિ, એનો ભાવ, એની સમજણ, એની શક્તિ, અને એને કરીને કોઈ વંચિત મોક્ષના અધિકારથી વંચિત ન રહી જાય એટલે વિવિધ પાસાઓ બતાવવામાં આવ્યા. કોઈને એમ હોય કે મને સેવાનું ખૂબ અંગ છે તો એને સેવાનું તક મળે તો એ સેવા કરે છે. કોઈને કીર્તન ભક્તિ આદિ ગાવાનો કદાચ કોઈએ કંઠ આપ્યો હોય તો એને કીર્તન ભક્તિનો રસ મળે. કોઈને કથા વાર્તા શ્રવણનો સ્વભાવ હોય તો એને કથા વાર્તાનો યોગ મળે. કોઈને ભગવાનના મહિમાને સેવા કરવાની આગળ કરવાનો હોય, કોઈને વ્રત તપ કરવાના, દરેકના જેના જેના પ્રકાર છે. કોઈને ભગવાનની રામ રૂપે મૂર્તિ ગમતી હોય, કોઈને કૃષ્ણ રૂપે ગમતી હોય, કોઈને ચતુર્ભુજ રૂપે ગમતી હોય, કોઈને દ્વિભુજ રૂપે ગમતી હોય. તો જેને જેવી મૂર્તિની અંદર પ્રતીતિને વિશ્વાસ થાય, પણ એક શરત, મૂર્તિ હોવી જોઈએ પરબ્રહ્મ ભગવાનની. એ પરમાત્મા અને પરમાત્માના અવતારોના સ્વરૂપની અંદર જીવાત્મા પ્રીતિ કરે અને પછી એની ભક્તિ કરે તો જીવાત્માને મોક્ષની પ્રાપ્તિ થાય ને થાય, અને કોઈ એની અંદર શંકાને સ્થાન નથી. આ સનાતન વૈદિક ધર્મ છે. અને એ ધર્મની પરંપરાની અંદર જ્યારે આપણો સંપ્રદાય પણ એની અંદર સમાવેશ છે. ભગવાન સ્વામિનારાયણે પણ એ વૈદિક ધર્મની પ્રતિપાદન કર્યું છે. અને આપણી પણ જે ઉપાસના, ભક્તિ, રીત રિવાજ, દીક્ષા વગેરે જે પણ આપણા જે સંપ્રદાયની પરંપરા છે એ પણ સંપૂર્ણ વૈદિક પરંપરાથી પ્રમાણિત થયું છે. અને એટલા માટે આ તો અજ્ઞાનીઓએ કે જેને કહેવાય કે જડ બુદ્ધિવાળાઓ, જેને જે કહેવાય, એને પોતાના મહત્વાકાંક્ષાઓના સિદ્ધિ માટે જ્યારે વિકાર ઉત્પન્ન કરે ત્યારે કોઈ સત્સંગની અંદર, ધર્મની અંદર ખોટા વૈમનસ્ય ઊભા થાય. અને અમે એવો પ્રયત્ન હંમેશા કરતા રહીએ છીએ. પરમ પૂજ્ય મહારાષ્ટ્રીનો એવો આશ્રય હંમેશા રહેલો છે કે આપણી સનાતન ધર્મની એકતા એ જ ભારતના ભવિષ્ય, ઉજ્જવળ ભવિષ્ય માટે અને સમાજના ભવિષ્ય માટે જરૂરી છે. નહીંતર વિધર્મીઓએ ઘણી વખત અધર્મ, એવું નથી કે અત્યારે જ આ યુગમાં જ થાય છે કે નહીં. મહારાજે કૃષ્ણ ભગવાને ગીતામાં ન લખ્યું હોત કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ, દરેક યુગની અંદર ધર્મની ગ્લાનિનો અવકાશ ઊભો થતો હતો. પહેલા અસુરોના રૂપમાં થતો હતો, રાક્ષસોના રૂપમાં થતો હતો, હવે વિધર્મીઓના રૂપમાં થાય છે. એ પરિવર્તન થશે ને. હવે તો કળિયુગની અંદર એવું ભાગવતજી એમ કે છે કે કળિયુગની અંદર તો ધર્મનું અવલંબન લઈને પણ આવા ઘટિત કરનારા તમને એવા પ્રાપ્ત થશે. એટલે આજે સમાજને સાવધાન કરવાની જરૂર છે. અને એ સાવધાન થાય અને એ જ્યારે સત્યના માર્ગ ઉપર ચાલે ત્યારે આ સનાતન ધર્મ સુરક્ષિત રહેશે. અને ધર્મો રક્ષેતી રક્ષત. જો આપણે આપણા જીવનની અંદર